હરે 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 અખિલ બ્રહ્માંડના માલિક રામદેવ બાપુ જ્યોતિનો રૂપ લઈને પાટે પધાર્યા છે. દરેક સંતો બેનો દીકરીઓ જ્ઞાની ધ્યાની અનુભવી સંતો સાથે મારા કલાકાર મિત્ર શ્રી ધર્મદાસ મોટાવાસપુર, સાથે મારા તબલા માસ્તર રાહુલભાઈ ઊંડવણ, સાથે મારા બેન્જા માસ્તર સુધીરભાઈ બાનપુરી, સાથે ઓક્ટોપેડ માસ્તર યોગેશ કુમાર શિવરાજપુર, સાથે મારા દેવરાજ સાવન દિલગામ નિઝરુન, સાથે તમામ આજુબાજુથી પધારેલ મારા હરિભક્તો, આ ગામના તમામ ભાવિક સંતો, દૂર દૂરથી પધારેલ આમંત્રિત મહેમાનો, ધન કહેવાય આજની શુભરાત્રિ મહાસુદ એકમને ગુરુવારની શુભરાત્રિએ મારા ગોવિંદભાઈને આંગણે સૌપ્રથમ દિવસનો કાર્યક્રમ તેઓના ઘરમાં નવચંડી યજ્ઞ કર્યો. તેઓના દીકરાની બાબરી લીધી, સાથે મહાપ્રસાદ લેવડાવ્યો, સાથે રાત્રિનો ધણીનો પાટોત્સવ ઉજવી રહ્યા છે. તો દરેક સંતો બહેનો દીકરીઓ ભગવાનને ખૂબ ભાવથી વધામણા કરીએ. ભગવાનને વધાવ્યા પછી સેવા બંદગી કરીશું. સેવા બંદગી પૂર્ણ થાય ત્યાં સુધી મારા ધર્મદાસ આપણને ખૂબ વાણી કરશે. સાથે આ ગામના મહારાજ શ્રી પધારેલ એમને મુખે પણ બે વાણી સાંભળીશું. તો દરેક સંતો ખૂબ શાંતિથી બેસજો. સમય થાય ત્યારે ભગવાનની આરતી કરીશું. સમય થાય ત્યારે ભગવાનને થાળ ધરાવીશું. સમયે જે જગ્યા પરથી ભગવાન આવ્યા છે ત્યાં પાછા વળાવીશું. ત્યાં સુધી બેસજો. બેઠા બેઠા ભગવાનના નામની તાલી પાડજો. આજે આ પરિવારે ખૂબ મહેનત મજૂરી કરીને તેઓના દીકરાની બાબરી નિમિત્તે ખૂબ ખર્ચ કર્યો છે. સારામાં સારો મંડપ બાંધી, સારામાં સારું દેવરાજ સાવંત તેડાવી, કલાકારોને તેડાવી, ભગવાનને તેડાવી, ગુરુ મહારાજને વાસ્તે ગાસ્તે બગીમાં વધાવી લાવ્યા છે. નાચવા વાળા બીજા ઘેર ના આવી જાય કઈ ગયા ઘણો કૂદતી નો રમેશભાઈ અહીં ઓછું દેખાય, બીજાને કૂદવાનો જ શોખ. કૂદી લો, બરાબર છે, બરાબર છે. તો બેસજો. બેઠા બેઠા ભગવાનની તાળી પાડજો. આજની રાત્રિ આપણને બહુ મહાસુદ એકમના પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહાસુદ બીજ 12 વાગ્યા પછી મહાસુદ બીજની આરતી તમને મને મળશે. તો ખૂબ શાંતિથી બેસવાનું છે. ભગવાનને ખૂબ વધાવ્યા પછી કલાકાર એવા મારા ધર્મદાસ આપણને ગુરુમુખી રામદેવ બાપુના ભજન સંભળાવશે. અને ભજન એવા ગાય છે, કોકને હાજરી આવે તો બરાબર કાઠારીને ધૂણજો. બરાબર, જે આવે તે, માતા આવે, રામદેવજી આવે, ભૂતળું આવે. આ ડુંગરમાં માતા રહેશે, આ ડુંગરમાં તે પણ આવે. ઠાકોરોની માતા છે, અંદર છે. આ ગોમના ની જોઈ પણ મેં જોઈ છું. આ ગોમના જોઈ નહીં હોય પણ હું જોઈ છું. એવી માં છે રાજા રજવાડાની, આ ડુંગરની અંદર માં જાગતી માતા છે. તો એ માતાને પણ આપણે અહીંયા વધામણા કરીને તેડાવ્યા છે. તો ખૂબ આજની રાત્રિ આપણને મોઘી મળી છે, ખૂબ મોઘી. બાકી રાતો હે મારા પાલિયાથી સરપંચશ્રી પણ પધાર્યા છે, સાથે મારા રમેશભાઈ, સાથે ખૂબ મહેમાનો દૂર દૂરથી, ધંધોળા ગેલવાણથી પણ આવ્યા છે, દૂર દૂરથી. એવો ભાવ છે દરેક પ્રોગ્રામમાં, દરેક ભજનમાં આવે અને જ્યોતના દર્શન કરી અને પછી સમય પાછા ઘરે પણ, જેમ ભગવાન આપણે રણુજાથી તેડાવ્યા છે તેમ આપણે ઘરેથી આવ્યા છે. તેમ ભગવાનનું ઘર રણુજા છે. આ ભગવાનનું ઘર છે રણુજા. આવા તો આજે અસંખ્ય પાઠ છે. આખી દુનિયામાં લાખો પાઠ છે. મારા જેવા સંતો કેટલાક પાઠને લઈને બેઠા છે. કેટલાય ભગવાનને તેડાવીને ગુણ ગાતા હશે. પણ ભગવાન એક છે, બધે હાજરી આપે. જેમ તમારી અંદર આત્મા એક છે, આપણાની અંદર બધાની અંદર આત્મ તત્વ એક છે. એને કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ નહીં. ભગવાન એવો છે, દરેકની અંદર ભગવાન એક જ છે, જુદો છે નહીં. અંદર બેઠો એ પરમાત્મા એક છે. ઘાટ બધાનો જુદો ને, કોક ગોરું, કોક કારું, કોક લોબું, કોક સોડું, આવું છે ખરું. પણ અંદર બેઠેલો ભગવાન એક જ છે. તેમ આ જ્યોત એક જ છે, આખી દુનિયામાં જડે છે. ભગવાન બધે હાજરી આપે છે. એક છે એટલે બધે આપે છે. એકમાંથી અનેક થવાય.
એકમાંથી અનેક અને અનેકમાંથી પાછો એક. તેમ ભગવાન રણુજાવાળો ધણી આજે આ દીકરાએ કેટલાક સમયથી આ દીકરીએ બાધા રાખી હતી કે ભગવાન મને દીકરો આપે તો ભગવાન તમારી સમાધિ હું પગે લગાડવા લાવીશ. તો રણુજા પણ જઈને આવ્યા છે, એમના દીકરાને પગે લગાડી લાયા. ઓછા ખર્ચે મેં કહ્યું ટ્રેનમાં જતા રહો સારું, ઓછામાં ઓછા ખર્ચે સારું, આપણે ગરીબ માણસ બાધા તો છૂટવી પડે. હા હેલો મારો સાંભળો, રણુજાના રાય હુકમ કરો તે બાપુ જાત્રા થાય. એનો હુકમ થાય, એનો આદેશથી જાય. આદેશ એટલે હુકમ, હુકમથી જાય તો એની જાત્રા થાય. પાછી ઘણા આપણે જવા કરીએ પણ જવાય નહીં. અમે ગોવિંદભાઈ ધર્મદાસ બધા પ્રયાગરાજનો અમારો પહેલો જ હુકમ થઈ ગયો, કોઈ વિઘ્ન નહીં નડ્યું અમને, સુખ શાંતિ બંધ. પ્રયાગ મેં બહુ ડૂબકી મારીને ત્યાંથી અયોધ્યા ગયા ને અયોધ્યાથી કાશી આવ્યા ને કાશીથી વારાણસી આવ્યા ને વારાણસી મગર સમાધિ આવ્યા ને સમાધિથી પાછા ઉજ્જૈનમાં આવ્યા ને બધા બહુ ફર્યા પણ કોઈ વિઘ્ન નહીં. ગોવિંદભાઈ કે આ મારા થાકી એમ લાગ્યું ને 5-6 દાડાથી, મેં કહ્યું નહીં લાગે ને, ગુરુ મહારાજ હોય તો વાત પૂરી. એટલે કીધું 68 તીર્થ મારા ગુરુના ચરણે, તમે જાત્રા કરવા જો ગુરુને પગે લાગીને જો એટલે કોઈ વિઘ્ન આવે એમ જ ડોટો કાળો કઈ ઉપાધિ આવે. તો 68 તીર્થ ગુરુના ચરણે. મેં કહ્યું તમારી જોડે ગુરુ હતો હું તકલીફ આવે, તમારી જોડે 24 કલાક તમે ગપોઈ મારતેલા ભલો ઢીકણું. મેં કહ્યું બરાબર છે, ગાડીમાં ગપું મારવું પડે, પાછું બધું સત્સંગ કેટલું ઘી ખાખા કરીએ તો ઝાડા થઈ જાય, એટલે થોડીક એમ અગડમ બગડમ મરચું મીઠું નાખવું પડે. તેમ ખૂબ ખૂબ આજે આનંદ કરીને આવ્યા છે. અને એ જ કહેતા કે ગુરુ મહારાજ પ્રયાગજી આવ્યા ને ગુરુ પગે લાગી લો એટલે બધું આવી ગયું. તમે પ્રયાગ નહીં કાઢ્યું માનવાનું. પ્રયાગજી આવ્યા ને તમારે ઘર ગુરુ પગલું કરે ને તો જાણવાનું કે બસ પ્રયાગ ગંગા જમુના સરસ્વતી તમારે ઘેર આવી ગઈ. પણ કોઈને સમજણ વગર આજે અમુક નુગરા છે તો હજેલા મહારાજ આવ્યું છે, આ ઘેર આવ્યો તો કશું ઠેકાણું નથી યજ્ઞ કરવા. મેં કહા મહિનાની તારીખ આલેલી સમજણ નહીં પડતી હે, 1 મહિના પેલી તારીખ જાહેર કરેલી, એવું રડિયામનું આંગણું એવું સુશોભિત રાખવાનું. આજે મારે ઘેર સંત સાધુ ફકીર આવવાના છે, કેટલી પૂર્વ તૈયારી હોવી જોઈએ. તો બધા કોણ અહીંથી મેં કહા છે કે કેમ ગુરુ છે કે મેં ગુરુ છે, આ જાહેરમાં કહું છું. ગુરુ કર્યા હોય, ગુરુ આવવાના હોય એટલે પૂર્વ તૈયારી. આવજો ચીલાવાળા જોવા, મારા ગુરુ 19 આવવાના છે. અઠવાડિયાથી બધું કામ બંધ, પ્રોગ્રામ બંધ, અઠવાડિયાથી કામ કરવા લાગી જવાનો. ગુરુ આવવાના છે, ગુરુ આવે એટલે 68 તીર્થ આવે. ગુરુ આવે એટલે આપણે 68 તીર્થ આવી જાય. પછી કાંઈ જવાની જરૂર નહીં, કોઈને પૂજવાની જરૂર નહીં. ગુરુના ચરણો મળે, સંથમતા થોડું બોલે. ગુરુ પંકજ પૂમતા 3 લોક પૂજા, શિવ વરંચી શારદા ગુરુ તના જસ ગયા. હે સરપંચ સાહેબ પાલિયા બરાબર, શિવ વરંચી શારદા ગુરુ તના જસ ગયા. ગુરુ આવી જાય પાછી શંકરભાઈ 1 વર્ષથી બૂમ પાડે છે, બાપુ આવો બાપુ આવો, પણ હુકમ થાય ત્યારે આવે ને. પાછી 1 વર્ષથી બૂમ પાડે, બાપુ મારે ઘરે તો આવો. 1 વર્ષ થઈ ગયું જવાતું નહીં, નજીક રહીને જઈએ પણ જવાતું નહીં, જવાતું નહીં. અને કોકને ઘેર ગુરુ આવે દે તો આવતું હશે એમ થાય બીજું. અરે ભૂલી જજો, ગુરુને તેડાવા કંઈક વર્ષો સબરી 80 વર્ષ રાહ જોઈ હતી. ગુરુ મહારાજ કીધું હતું કે બેટા એકદમ તારી ઝૂંપડીએ રામ આવશે, 80 વર્ષ પહેલા કીધું હતું. અને એકદમ ભગવાન ગુરુના વચને આવવું પડ્યું. ગુરુના વચને બધું થાય છે, બાકી ગુરુ વગર કાંઈ મળે નહીં. એટલે કીધું વેતો ભલે વાંચો 4 પુરાણ, હે ગુરુ વિના ગમ નહીં મળે, ગુરુ મળે તો બધું મળે. ગુરુ તમારે ઘેર આવી જાય એટલે જોનવાને 68 તીર્થ આવ્યા મારે ઘેર. ત્યાં ગંગા ગોમતી એ લીલા લહેર, પછી ગુરુનું પગલું પડે ને તોય કલ્યાણ થઈ જાય. હું જૈન ધર્મ રહેતો પંજાબ લુધિયાનાની અંદર, ગુરુ મહારાજના પગલા કરાવવા લાખો કરોડો રૂપિયા. બાવજી 5 કરોડ મેરે તરફ છે, 5 કરોડ મેરે ઘેર પગલા કર દો, 5 કરોડ પગલું કરવાના. મેં કહા હાથ ખારું છે, બેચારી પગલું કરી દાદ આવી જાય. 5 કરોડ રૂપિયા બાપુ પગલું કરો, મારે ઘેર તમારું પગલું પડે ને 5 કરોડ રૂપિયા બાપુ મેરે તરફ છે. મેરે 11 કરોડ બોલ દો, 5 કરોડ બાપુ કેમ તો નહીં 11 બોલ દો ને 11 વિચાર કરો. મેં કહા આ કેવી ભક્તિ ગુરુ. પંજાબમાં જજો કોઈ વખત, આખી પંજાબ વાહે ગુરુ હવાર પડે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાના મુખમાં એક જ વાર વાહે ગુરુ. આખી પંજાબ ગાજે વાહ વાહ ગુરુની, આખું પંજાબ ગાજે. તો લીલા લહેર છે પંજાબની અંદર, લીલા લહેર. અરે ઘીનો તો ગાળો ભરાય એટલું ઘી. આ બધી જર્સી ગાયો ક્યાંથી લાયા? પંજાબમાંથી જ લાયા. 10 લીટર દૂધ આલે એ ત્યાં નહીં લાયા. અહીંયા 10 લીટર એ લોકો દૂધ પીવે. સાંજે હોવા પડે ને સરપંચ સાહેબ તો 5 ગિલાસ દૂધ પીને ઊંઘી જાય. 5 ગિલાસ, આપણે 2 ગિલાસ દારૂ પીને હોય. ફવારા સુખી નહીં બનતા, કોથી બને? હે 10 પડી કોણ ખાઈને હોય? પછી કે અમારે સારું નહીં થતું.
પછી ભૂલ કાઢે ગુરુની, આ પેલો ગુરુ કરેલો કશું નહીં યાર, મજા નહીં આવી. પણ તું મૂર્ખા પાડને વચન ગુરુનું, હે ગુરુ મહારાજ કે બીડી તમાકુ સિગરેટ દારૂ તાળી મસ મટન છોડી દે. અરે છોડી દે ને, લીલા લહેર ની થાય મને કહેજો. 5 પડીકીઓ ખાઈ જાય, 25 રૂપિયાની પડીકી, 25 તારી 75, 850 રૂપિયા બધે છોડી તો જુઓ. ગુરુ પડીકી ખાય, તમે શું ખાવાનું? ગુરુ ઉગડો વરે, આપણે ઉગડો વરે. ગુરુ કે એ કરવાનું, ગુરુ કરે એ કરવાનું નહીં. ગુરુ કરે તો થાય નહીં, કોઈથી થાય નહીં. ગુરુ રસ્તો બતાવે, રસ્તે રસ્તે ચાલ્યા જવાનું. સુખી થવું હોય તો ગુરુનો બહુ મહિમા છે. તો આજે અમારા ગોવિંદભાઈને આગળ ગુરુ મહારાજ અખિલ બ્રહ્માંડનો માલિક પધાર્યો છે. તો ભગવાનને વધામણા કર્યા પછી મારા ધર્મદાસ ગુણ ગાશે. ગરમ સેવા બંદગી પૂરી થાય ત્યાં સુધી ધર્મદાસ બહુ આનંદ કરાવશે. અને સેવા બંદગી પૂરી થઈ જાય એટલે તૈયારીમાં આરતી કરીશું. આરતી કર્યા પછી ભગવાનને થાળ કરીશું. થાળ કરીને ભગવાન આપણે જ્યાંથી બોલાવ્યા છે ત્યાં પાસે આપણે વડાવીશું. રણુજાનગરીથી અહીંયા બોલાવ્યા છે, સ્વર્ગે ભવનમાંથી ઉતાર્યા છે, બુંદ સ્વરૂપે આવ્યા છે, પાછા બુંદ સ્વરૂપે જવાના છે. એને વડાવીશું ત્યાં સુધી બેસજો. બેઠા બેઠા ભગવાનનું તાલી પાડજો અને કંઈક ને કંઈક છોડી દેજો, કંઈક ને કંઈક ખરાબ વસ્તુ છોડી દેજો અને સારી વસ્તુ ગ્રહણ કરી લેજો. સારી વસ્તુ લઈ લેવાની, ખરાબ એક પ્રોગ્રામમાં એક વસ્તુ આપતા જવાનું. તો 100 પ્રોગ્રામે જોઈએ તો 100 વસ્તુ તો આપણી ખરાબ જતી રહે, 100 વસ્તુ સારી તો આવી જાય. તો આ બધું કરવા જેવું છે જીવનમાં. પાછી અહીંયા કંઈ છે નહીં, અહીંયા આપણે થોડા વર્ષો રહેવાનું છે, પછી અહીંયાથી હાલ્યા જવાનું છે. તેમ આપણે જે ઘરમાંથી આવ્યા છે, પાલિયાથી સરપંચ શ્રી એટલે પાછું પાલિયામાં જ જશે, નહીં તો પાલિયા જેતપુર ગમી જાય તા ડીંગા ભોંગી નાખી. જે ઘેરથી આપણે આવ્યા છે એ ઘરે જવાનું છે. જેમ જે ઘરથી ભગવાન આવ્યા છે એ ઘરમાં પાછા જવાના છે. ગમીરપુરા વાળા ત્યાં જવાનું. બીજા ગામમાં જવાય. જે ઘરેથી આવ્યા છે આપણે એ જ ઘરે ને એ જ ઘેર ખાટલી છે, ફાટેલી કૂટેલી ગોદડી ગમે તેવી, પણ એ જ ઘરમાં આપણું, એ ઘરમાં આપણે આવ્યા છે એ ઘરમાં જવાનું છે. શરીર જવાનું છે. આત્માનું ઘર કંઈક જુદું છે. આત્માને ઓળખવાની પણ જરૂર છે. આત્મા કેવો રહે છે ભગવાન પૂછવા જેવું છે. ક્યાં રહે છે, કેવો હશે, ક્યાં જતો હશે, શું ખાતો હશે, હું પીતો હશે, એ આવા ગુરુ મહારાજને પૂછવા જેવું છે. બાપુ કેવા છે, અનુભવ કરીને અમને ઓળખાવો. તેમ આ બધું કહેવું પડશે મારા સમાજને. હજુ ગુરુગમની વાત અમુક તો બહુ, હા અમુક એવા હરિભક્તો પાલિયામાં ગયા, ખાલી ભજન પાઠ તો નહીં. સરપંચશ્રીને ત્યાં, ડૉક્ટર સાહેબને ત્યાં ખાલી ભજનનો કાર્યક્રમ, પણ એટલી બધી એમ મને આનંદ થયો કે વાહ ધન છે આ ગામનો, એકતા છે. આ ગામની એકતા જોઈને મને આનંદ થયો કે જમાડવામાં એક ઘરે જમવા બેઠા 50 માણસો જમે, પણ આખા ગામના હરિભક્તો 20 જણા તો પીરસવા વાળા, 20 જણા પીરસવા વાળા. મેં કહું આ ધન છે સરપંચ સાહેબ આવી એકતા. તેમ ગામની અંદર પણ એકતા રાખવું. ગામમાં એક મળીને રહો, બધા મળીને રહો. સંપી કોઈ પણ ઘરને પ્રસંગ આવે, ચાલો એની ઘર પ્રસંગ છે, આપણે બધા ઉઠી જઈએ, એનો પ્રસંગને વધાવી લઈએ. આમ થવું જોઈએ. આ તો ગુરુ મહારાજ આવ્યા તો ગામના કઈ નહીં, ત્યાં ગોવિંદભાઈ એકલો ગોવિંદભાઈ એટલો હળિયો કાઢે, ઈટો લાવે, ગાદનો પથ્થર નાખશે કે કેમ? તો ગામમાં આવું હોવું જોઈએ. ધ્યાન રાખજો. મીઠો ઠપકો આપું છું, બરાબર? મીઠો ઠપકો આપું છું. આ હોવું જોઈએ. ગામમાં એકતા, ગામમાં જ એકતા નહીં હોય તો પછી આપણે કરશું ક્યારે? બધા સંતો કે એક બનો, હું એક બને. આ કાઠું છે ને? તો બધા એક બનીને રહો. એકબીજાનો પ્રસંગ, કોઈ નાનો હોય, કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, એનો પ્રસંગને આપણે દીપાવી દો, એને દીપાવી દો. ત્યાં બધા ભેગા થઈ જાય. એમ બહારનો વ્યક્તિ કોઈ જોવે, ના યાર સરસ ગામ સારું છે, એકતા સારી છે, એમ થવું જોઈએ. આ બધું શીખો, એક બનીને રહો. આપણે કોકને ઘરે જઈને બે ઉગડા વરવું પડે, આપણે કોકને ઘેર જઈને થોડું કામ કરવું પડે. કોઈને ઘેર લગ્ન પ્રસંગ, 12મું 13મું, કથા કીર્તન, વાસ્તુ પૂજન, બાબરી, ગમે તે પ્રસંગ ત્યાં પહોંચી જવાનું અને કામે લાગી જવાનું. એટલે પેલો ઘરધણી જોવે કે મારે ઘેર હવે દોડતો આવે છે, ચાલે એને ઘેર મારે જવું પડશે. એમાં કહેવાનું આવે નહીં, પછી દોડતો આવે. પણ આપણે શંકરભાઈ કંઈક જવું પડે. આપણે વેત નમીએ તો એક જણો હાથ નમવા તૈયાર છે, પાછી આપણે વેતે નહીં નમતા હોય તો હાથ ક્યાંથી નમે? હે, આ બધાને કરવા જો. કૃષ્ણ ભગવાન દ્વારિકાનો ઠાકર જ્યારે 56 કરોડ યાદવ જમવા બેઠા ત્યારે ભગવાન કૃષ્ણ પોતે બાદળો ઉઠાયો. સમાજ જોવે છે, અરે ભગવાન તમે આખી દુનિયાના માલિક, બાદળો મેનો. એટલે હું સમાજનો માનું છું, મારો આ સમાજ છે, મારો સમાજથી આ સંસારથી મોટું કોઈ નથી, એટલે હું આ સમાજમાં રહું છું. એટલે સમાજ રે મારે કરવું પડે. ભગવાન જો એવું કામ કર્યું હોય તો આપણે તો કંઈક પામર પ્રાણી છે. આ શીખવા જેવું છે. બહેનો દીકરીઓ, આ બધાને શીખવા જેવું છે.
જ્યાં સુધી આપણા ઘરમાં આપણા ગામમાં એકતા નહીં થાય, આપણા ઘરમાં એકતા નહીં થાય, ત્યાં સુધી જાણવાનું આપણું ઘર નર્કની ખાન છે. આપણા ઘરમાં એકતા થઈ જાય, એક મસ્તીથી ચાલે એટલે જાણવાનું કે અહીં સરસ જેવું છે, અહીં બેસવા જેવું છે. ભગવાનને એમ થાય અહીં થોડું બેહવા જેવું છે. લક્ષ્મી માને એમ થાય કે અહીં થોડા દન રહેવા જેવું થાય. નહીં તો લક્ષ્મી બહુ કમાઈ લાવે ને કઈ જતી રહે. એટલે જાણવાનું કે અહીંયા અહીં તકલીફ છે એટલે રહેતી નથી. આ બધું શીખવા જેવું છે. ભક્તિ બહુ કાઠી છે. ભક્તિ કોઈથી થવાની નથી. કોઈ કરી છે ને તો બાલ માથાના બાલે રહ્યા નથી. ઘર બાર વેચી ખાઈ ગયા. ગુરુને આપી દીધું. હું વાત કરે હે, ગુરુને આપી દીધું. તન મન ધન ચોથું શીશ ગુરુને અર્પણ. તન એટલે શરીર, મન એટલે આપણું ભટકતું મન, ધન એટલે બાલ બચ્ચો ખેતીવાડી, પૈસો ટકો બધું ગુરુનું જ છે. તમારું કાંઈ છે એ તો કોઈ હાલેલા. દેવજીભાઈ ઘરવાળી મારે જોઈને તો હાલ દે. ગટોળ નથી એને હાડા આવ્યા ડીંગો મેલી હાલે કોઈ નહીં હાલે. એ તો આની છે. આ બધા આની છે. એમના પાઠ પુરાય છે. આપી દીધી છે. જલારામ બાપુ પોતાની પત્નીને કીધું રોટલા બનાવતી. ઘરમાં રોટલા બનાવે અને બાવો આવ્યો અને કીધું એ ભિક્ષાન દે. આવો બાપુ આવો 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 બાપા બેહો. અરે બેહવાનો ટાઈમ નથી, તાર ઘરવાળી જોયું છે. ઘરવાળી અંદર રોટલા બનાવે. મનોહરભાઈ બૂમ પાડી હોભરો છો કે આપણે બોલે હોભરાકલી તારો ખંડુ રાજ્ય હું કે આપણે સુધી બોલતે જ નહીં શીખીને બીજા. હુકા પીતા પીતા જલારામ બાપુ હુકો પીને કીધું હોભરો છો કે તાકે બોલો પ્રભુ હું છે. પ્રભુ એમ કીધું પોતાના ધણી બોલો પ્રભુ હું થયું, હું કામ પડ્યું, આવું આવું. તાકે આ બાપુ જોડે જવાનું છે બેટ, આ બાપુ જોડે જવાનું છે. કીધું ને હું કાલી જાય એમ કશું કીધું ને આ બાપુ જોડે જાઓ. જલારામ બાપાને ઘરથી લોટવાળા હાથ લઈને ચાલી જ પડી. હાથે ધોવાની રહી. ગુરુ મહારાજ જોડે ચાલી પડી. આગળ ગયા ને ગુરુ મહારાજ કીધું બેટા ઝોલી દંડો ચાલી રાખ. આ ઝોલીનો દંડો તું પકડી રાખ, હું થોડો બહાર બેસતો આવું. એટલે વીરબાઈ ઉભા રહ્યા. દંડો ઝોલી કોકને ગાલીને બાપુ જાય જ જા. જય સિયારામ. એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, 5 દાડા, 6 દાડા, 7 દાડા થયા ને ગોવારીઓ જોઈ કાઢ્યો. વીરબાઈ ચાલુ તાર ઘરવાળી તમે જંગલમાં ઉભી થી રીલા તો કે મહારાજ જોડે મોકલેલું કઈ મેકી નાહી ગયા. જોવા જાય જલારામ બાપુ તો ઉભો ખડે પગે એક ઉભા. કીધું કેમ વીરબાઈ? તા કે બાપુ સંડાસ કરવા જાય આયા નથી. અરે બાપુને તો આખી દુનિયાનો માલિક હતો, આ તો પરીક્ષા કરવાયા હતા. ચાલ ઝોલી દંડો લઈ લે. આજે વીરપુરમાં તમે જોવા જજો ઝોલી દંડો હજુ મૂકેલો છે. એ ઝોલી દંડામાંથી હજુય ખૂટતું નહીં. એક મૂઠ કાળે લાખો માણસ જમે. ઘીના લાડવા ખવડાવે, ઘીના લાડવા ખવડાવે. આવો બાપા આવો બાપા આવો બાપા. અડધી રાતે જો ને તોય ઘીના લાડવા જમાડે. અડધી રાતે હું વાત કરો. આ ભજનનો પ્રતાપ છે, આ ભક્તિનો પ્રતાપ છે. બાકી બીજો કાંઈ પ્રતાપ છે નહીં. ભજન કર્યાનો પ્રતાપ છે. ભજનમાં જઈને બેહેનો તોય ભગવાન તમારું રક્ષણ કરે. તમારા ખેતરનું રક્ષણ કરજે. આવજો ખરા. અને આવીને પાટ આગળ બેજો ને ભૂંડળો ખાય મને કહેજો. પણ તમારું મન આ જ્યોતની અંદર હોવું જોઈએ. આ જ્યોત જલે છે એમ હોવું જોઈએ. આ જ્યોતને બેઠા બેઠા જોયા કરવાનું છે. અમથા ખોટું ખોટું થોડું દીદીકાવાનું છે. આ જ્યોત મેં જોયા કરવાનો. આ મારો ધણી તમારા ખેતરમાં લીલો ઘોડો લઈને આખા ખેતરનું રક્ષણ કરે એવો આ ધણી છે. પણ વિશ્વાસ કરવું પડે, શ્રદ્ધા રાખવી પડે, ભજન કરવું પડે. ભજનમાં જઈને બેસવું પડે તાર મોજ આવે. બાકી તો કાંઈ આખી જિંદગી લોહી ઉકાળા કરી કરી મજૂરી કરી કરી મરી જાય તો કાંઈ રાગ નહીં આવે. ભજન કર્યું છે અને રાગ પડી જાય. હું વાત કરું, મીરાબાઈ ભજન કર્યું, નરસિંહ મહેતા ભજન કર્યું, રામદેવજી ભજન કર્યું, કબીર સાહેબ ભજન કર્યું, સત કેવળ ભજન કર્યું, ગુરુ ગોરખનાથ ભજન કર્યું. નાથ સંપ્રદાયમાં ગુરુ નો ગોરખનાથ થઈ ગયા. ભજન કર્યું. ભજન કર્યાના ભડાકા સંભળાય ભાઈ. ભજન કરો બસ. બીજું તમારે આંગણે કોઈ સાધુ સંત આવી જાય ગબડી પડવાનું આરોટી પડવાનું એના પગલોમાં જોવો પછી મજા. આડોટી પડવાનો એમ ગબડી પડવાનો. આવો બાપો એ ગમે એવો બાપો હોય આપણે લેવી દેવીને આડોટી પડવાના ચરણોને જો પછી લીલા લેર ઘી કેળો મૂકે જગ્યાને મિલે. આ ધણી એવો છે સાધુ. આ ભગવાન એવો જ. પણ એની લગ્ન તમે પ્રયાગમાં અમે તો જીને આયા જોયું. હજારો વર્ષના બાવા એ જટાધારી. આવો બાપા આવો 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 હરિહર કરવા આવો. લાખો સંતો અમારું ભજ્યું નહીં આવે. અમારું કઈ કશું ત્યાં આવે નહીં. અમારું બિલકુલ કશું ઉપજે નહીં. એવા સાધુ લાખો સાધુ ખડે પગે. કોઈક ઊંધા માથે ભક્તિ કરે ને કોઈક ઊંચો હાથ કરીને ભક્તિ કરે ને કોઈક આખા કપડો કાઢીને ભક્તિ કરે. એવા સાધુ દુનિયામાં પડ્યા છે. આપણે તો 4 કલાક બેવા બીજા કે ઘેર મહારાજ આ બધું ટેડકા મળી એમ કેતા છે. ટેડકાવ તો નહીં શીખવાડું છું શીખો. આ ટેડકાવવાની વાત નહીં. આ શીખવાડું છું શીખો. ક્યારે શીખશો? આ એક દાડો વ્યર્થ જતો ને.
આ એક એક દાડો આપણો વેયો જાય. આ તો ભજન કર્યું છે એને ઘેર લીલા લેર, લીલા લેર મેકે જગ્યા નહીં. હું વાત કરું, મેકવાની રૂપિયા મેકવાની જગ્યા નથી. એવા ધનિક હોનાનો કમાણો કરી આપે, પણ એના એવા બની જવું પડે, એવા રહેવું પડે. સાધુને એવા સેવા પડે. સાધુને લોકો બંડલો ઉડાડે, બંડલો સાધુને ઉડાડી દે, સાધુને ઉડાડી દે. લીલા લેર મેકે એવો વચન પડે, અરે લીલા લેર મોજ કરો. અમારી દુધરેજની ગાદી આજે બોલે, તમે અડધી રાતે જો ને, અરે લીલા લેર કરો બાપા ખો. પણ આવો બાપા ખો, લીલા લેર કરો. આ બધાના મુખ્ય એક શબ્દ લીલા લેર. દુઃખી થજો એમ કોઈ સાધુ કે નહીં. પછી સમજાવે આપણે, મેં ભૂલ કરું મને મારે. હા, મેં ખાલી મારા મંદિરમાં જઈને ત્યાં ચા પીરસે ને ત્યાં ખાલી માથું એમ કોસકો ઉપર ગજામ રાખતી લો, અહીં કોસકો રાખું મને ભાઈ, એટલે એમ દે માથું ઉરાઈ દે. એમ મને એક બાવ આવીને એક મેલી જાપો માલુમ છે, ત્યાં ચાય કા અહીં ચાય પીવાની છે, ત્યાં તું માથું ઓરા ગધેડા આવ્યું કીધું. મેં કહું બાપુ ભૂલ થઈ ગઈ, આથી કોસકું જ નહીં રાખતો. આ કોસકું ગજામતા માથામાં નાખવાનું થયું, કોસકું જ નહીં રાખતું. એમ તે દિવસથી કોસકું રાખવાનું બંધ. કોકને ઘેર હોય તો ઉરાઈ લેવાનું, મોટું જોટું જઈ શિયારામ. મારી ભૂલ છે, મારી ભૂલ થઈ ગઈ બાપુ, મને ક્ષમા કરજો. મારી ભૂલ છે, મારી ભૂલ છે, મારી લાખ લાખ ભૂલ છે બાપુ, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. તાકે બરાબર જયંતિભાઈ પણ અહીંયા ના બોલાવે. મેં કહું વાત સાચી બાપુ, મારી ભૂલ છે, 100% ભૂલ છે. એટલે સદગુરુ મારા હૃદયમાં રહેજો, ભૂલો થાય તો કહેતા રહેજો. ગુરુ કે બીજું કોણ કે આપણી ભૂલને કોણ સુધારે, આપણે ભૂલને કોણ બતાડે. બીજાને કહો તમે હોમાં થઈ જાઓ. હા, અરે તું કીધી કહેવા વાળી એમ જવા દે સરપંચ. હાચું, સરપંચ ઉઠી પડે, તું કઈ કહેવા વાળી એમ. પણ અમે બોલીએ કોઈ બોલે નહીં, અને બોલે તો પૂરું થઈ જાય. પાછું બોલે તો પૂરું થઈ જાય, એટલે બોલે નહીં. અને પૂરું થઈ ગયું છે બોલવાવાળાનું. સાધુ સંતની જે નિંદા કરી છે, સાધુ તો અડધી રાતે જાગીને તમને સારો રસ્તો બતાડે. સમાજ હારી સુખીથી જીવન જીવે, પતિ પત્ની સુખીથી જીવન જીવે, તમારા બાળકો સુખીથી જીવન જીવે. એક એવા સાધુઓ આવે છે ને આપણા ઘરમાં. મોટા મોટા આશ્રમો બનાવીને બેહરિયા તમને હારી બુદ્ધિ આપવા આવે છે. સંતોને હું પાડી, એમ તો રોટી લંગોટી મળી ગઈ. જય સીતારામ. એક લંગોટી જોઈને એક રોટી મળી ગઈ લીલા લેર, અને આટલું જ જોઈએ, બીજું અમારે કાંઈ જોઈએ નહીં, કાંઈ ખૂટે નહીં. અને આ ખૂટવાય નહીં દે. આ ધણી એવો છે, ખૂટવાય દીધું ને ખૂટવાય નહીં દે. મોકલી દાલ એનું ભજન સારું કરીએ, એના પાઠ સારા ભાવથી પૂરીએ. કેટલા વાલશે ગોવિંદભાઈ એમ કરીને પાઠ પૂરી તો કાંઈ નહીં. ગોવિંદરજી કેટલા મેળશે તો મેલો હોય તો મેલો, નહીં તો કાંઈ નહીં. પણ સાચું તો કહેવું પડે. સાચી હરગુમ જાય, જૂઠી ઝોંપી વધી. તો આજે ભગવાનને તેડાવ્યા છે આ પરિવારે ખૂબ ભાવથી ભગવાનને. અને પછી પાસ સમય થાય એટલે ચાન બધું આમ પીરસજો. ગોમવાળા છે કે બધા પાણી આવવા દેવાનું, ચાય આવવા દેવાનું, બધાને બેઠા ત્યાં બધી વ્યવસ્થા કરવાની. આ સંતો કાલે નહીં આવે, આજે આવ્યા છે, પાછા ક્યારેક વર્ષે આવશે. સંતો આપણે આંગણે, આપણે ગામની અંદર સાધુ સંત પધારે, એમની સેવા મસ્તીથી કરી લેવાની. ગામવાળા અને મોજ કરવા બીજા ગામે જવાનું. તમે બે જ રહેવાનું, બધું યાદ કરે. ચા આવે ને પાણી આવે, ખાઈ લો એમ કે. સાચું સરપંચ સાહેબ, આપણા ગામે સાધુ આવે એટલે આપણે કામે લાગી જવું પડે. બીજા ગામે જવાનું મોજ કરવા માટે, ત્યાં આપણી બધી સેવા કરે. ચાય પીવડાવે ને, ખવડાવે ને, પાણી પીવડાવે ને, પ્રસાદે ત્યાં આવે. ઉઠવાની વાત ને બીજા ગામે જઈને જોવાનું કેવો વહીવટ છે, સેવા કેવી છે એમ જોવાનું. આ જોવા જવાનું. થવા ખાઈને ત્યાં ખાતર પાડવાની જોવાનું. બરાબર, ખાઈને ખાતર પાડવું નહીં કરવાનું. આપણે ત્યાંનો વહીવટ જોવાનો કેવો છે, વહીવટ કેવો છે, ત્યાંના માણસો કેવા છે, ત્યાંનો વિવેક કેવો છે, આ બધું જોવું. હા, ગુરુ આગળ જઈને બેસો, પાછળ જઈને બેવાનું. પાછળ ગોવિંદભાઈ આગળ જ બેવાનું. પ્રધાનજી કહેતા જી મહારાજ એમ તૈયારી આખી કેમ પ્રધાનજી અમારા ગામે આખ્યાન ચાલતી. એટલે આદિવાસી સમાજ આખ્યાન રમે એટલે પેલો કોઈ જણા પ્રધાનજી એમ પ્રધાન બનેલો એટલે એને ખબર નહીં પ્રધાનજી એટલે હું બોલવાનું એ જ ખબર નહીં. હનુમાન દાદાનું મંદિર આખ્યાન અમે જ રાખ્યું હતું, નવા આખ્યાન આવ્યું હતું નવા કોણ. એટલે આ બધું પડદાઓ ઠરીને પેલો કીધું પ્રધાનજી તકે કોલગુ રાખીએ. હાજી મહારાજ કહેવાનું ભૂલી ગયું, કોલગુ રાખી દીધી. અરે તારી ભૂલી ગયો. પાછો વળી કાઢી જતો રહ્યો. પાછો આવીને કે પ્રધાનજી જી મહારાજ એમ. પછી હાવ આવડી ગયું લાગે, હાવ ને ભૂલ્યું. તેમ આવું છે એટલે ભૂલી ગયેલા હોય તો ગુરુ મહારાજ આપણે યાદ દેવડાવે. ખૂબ આજે આનંદની રાત છે, તો ભગવાનને વધાવીએ. મારા કલાકારશ્રીઓ વધાવજો ખૂબ આનંદથી. આવતીકાલે પાછો કાર્યક્રમ તો છે. મહાસુદ બીજ વર્ષોથી ઉજવશે ગામ દિલગોમાં. શ્રાવણવાળો ભાઈના ગામમાં એમને ઘેર જ છે. કાલે મહાસુદ બીજ, રાત્રે બાબરી અલગધણીનો પાટોત્સવ. અત્યારે પૂર્વ તૈયારી ચાલે છે. રોડ હોય સફાઈ સુખ કરીને ચકાચક પૂર્વ તૈયારી.
હવે જો આપણે ઘેર સાધુ સંત આવે, ફકીર આવે. અમારી ગાબડી આમ છે, ગુરુ મહારાજ આવવાના અઠવાડિયાથી જ ખાડા પૂરે. બાપુ અહીંની પગલું પડી જાય ને ખાડામાં, એટલી બધી વ્યવસ્થા. ગોવિંદભાઈ અઠવાડિયાથી ખાડા પૂરે. અહીં ગુરુ કોઈ સંતનો પગલું પડી જશે, બિચારો લંગડો થશે, એવી ભાવ. મથુર બળવો નામ છે, મથુર બળવો. વર્ષમાં 4 પ્રોગ્રામ કરે, વર્ષમાં એ ઘરમાં 4 પ્રોગ્રામ થાય, 4 મહિને પ્રોગ્રામ. એટલે સુખી પણ છે. 10 જણા નોકરી કરે છે. જ્યાં જ્યાં સંત રાયમુનિ મહારાજ, તમે જો રાયમુનિ મહારાજ જ્યાં જ્યાં પગલા કર્યા છે, રાયમુનિના જે ભક્ત બન્યા છે, લીલા લહેર સુખી છે, લીલા લહેર સુખી છે. પણ એ ગુરુ મહારાજ એવા, હા જરીક બોલો ને તો ડીંગો મેલે એમ કે તારી માને મય જવા દે. હા બીજ વાર એમ ખબર છે કે કહું આવી મેલે ચાલે નહીં બિલકુલ, અને ચલાવે નહીં. અને કહી દે તારથી નહીં બને તે બોલાવીશ ને માથાકૂટ નહીં. હુપડું હોય લેતા જાય ને, ગોદડું હોય લેતા જાય ને, ખાટલું હોય લેતા જાય ને, લાડવા હોય ને તે 2-3 ખૂંચા લાડવા મેં ક્યાં પડે ને, બધું ઘણું વાલવું પડે, ઘણું વાલવું પડે. અને તો બાપુ પાછા ટોપલી ઢેબરાણી બનાવીને તૈયાર. બાપુ બાપુ એમ અહીંથી બાપુ ઉઠે એટલે સીધા ગાડીમાં હળી કાઢી નથી જવાનું ટોપલીને, બાપુ બાપુ એમ. હા ગુરુ આવે ત્યારે ને ગુરુ જાય ત્યારે ધ્યાન રાખવાનું. મહેમાન આવે ત્યારે, મહેમાન જાય ત્યારે બહુ ધ્યાન રાખવાનું. આપણે ઘેર કોઈ મહેમાન આવે, દેવજીભાઈ એટલે આવો 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 એમ. અને મહેમાન જવાની તૈયારી થાય એટલે કે આવજો હો બહુ, આવજો હો બહુ એમ કરતો તે શેરી હોદી વાર આવવા જવાનું. પછી ભલે જેમ નહીં બોલાવે તો ચાલે, પણ બોને એમ લાગે મારો ભાઈ કેટલો દયાળુ, ઠેઠ સુધી યાદ કરે. હા મારો ભાઈ ઠેઠ મૂકવા આવેલી, મારી ભાભી ઠેઠ મૂકવા આવેલી, એમ યાદ કરે. માસી આવી તો માસી, મમ્મી આવી તો મમ્મી, ફોઈ આવી તો ફોઈ, બેન આવી તો બેન. એને વડાવા જેવું ને આવતે આવતે એમ ભાવથી બોલ. પછી વચ્ચે મેં સેવા નહીં કરો ચાલે, વચ્ચે મેં અગડમ બગડમ પોણી નહીં આલો તો ચાલે, પણ આવતે ચકાચક અને જતે તા ચકા. બળવો આવે ત્યારે ટન ટનાટન આ બળવા આ બળવા આ બળવા બળવો એટલે કમ અસલ કામ કરે. એ વારું બધું કરવા માંડી એટલે અસલ ઝાડે ઝૂકટે બધું કરે. અને બળવો પછી વચ્ચે મેં સેવા નહીં કરો ચાલે. પછી બળવો જાય ને તે કે આવજો હું બળવા, આવજો હું બળવા એમ અસલ બળવો. એટલે બધું દુઃખ લેતો જાય. પછી તમે બોલો ને વરાવાની જાય બળવો પાછો જ મેકતો જાય, પાછો મહેનત સારું અસલ લાગતો નહીં. રજૂ વડાવ જાઉં એમ. એટલે આ બે ધ્યાન રાખવાનું. આવે ત્યારે જાય ત્યારે આપણે આયા છીએ અને પાછા જવાના, તે બે યાદ રાખવાનું. જવાના છીએ ત્યારે યાદ રાખવાનું, અને આયા છીએ ત્યારે આપણે યાદ રાખીને આવ્યા. યાદ રાખીને આવ્યા છે. હું તારું ભજન કરીશ, હું તારી ભક્તિ કરીશ, હું સંતોની સેવા કરીશ, હું મા બાપને પગે લાગીશ, આવું બધું વચન લઈને આવ્યા. પણ અહીં આવીને પછી હું આ એમથી જ એટલે ભૂલી ગયું. હું અહીં ને તું તઈ, ત્યારે ભૂલી ગયા. તો ભગવાન ને ખૂબ હાથથી વધાવીએ, બજાવજો. બોલીએ સદગુરુ મહારાજનો જય. સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય. સદગુરુ રઘુરામ મહારાજનો જય. સદગુરુ કેશવાનાથનો જય. સદગુરુ ગંગારામ મહારાજનો જય. સદગુરુ કલ્યાણદાસ મહારાજનો જય. સદગુરુ કનીરામ બાપુનો જય. સદગુરુ મુકુંદરામ મહારાજનો જય. વડવાડા ભગવાનનો જય. બાબા રામદેવજી ભગવાનનો જય. વીરભાથીજી મહારાજનો જય. પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો જય. શ્રી રાય મુનિ મહારાજનો જય. સ્વામિનારાયણ ભગવાનનો જય. ગુરુ જ્ઞાનનાથ મહારાજનો જય. આદ્ય શક્તિ અંબે માતનો જય. મા મહાકાળી માતનો જય. મા સરસ્વતી માતનો જય. આ ગામ ખેડા દેવનો જય. આ ગામના દેવોનો જય. આ કુટુંબ પરિવારનો જય. માતા પિતા દત્ત ગુરુ ભગવાનનો જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર